ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓની તારીખ ફરી જાહેર કરવામાં આવી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ આ પરીક્ષા તારીખ 20, 21, 27, 28 એપ્રિલ 2024ના રોજ તેમજ 4 અને 5 એપ્રિલ 2024ના રોજ યોજાનાર હતી, પરંતુ વહીવટી કારણોસર આ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. તો તારીખ 8 અને 9, 2024ના રોજ યોજાનારી પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો. ત્યારે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ મે મહિનામાં યોજવામાં આવનાર છે. ત્યારે તારીખ 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ પરીક્ષા માટે નવો કોલ લેટર 8 મે 2024ના રોજ બપોરના 2 કલાકથી ડાઉનલોડ કરી શકાશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આદર્શ આચારસંહિતાના પાલન અર્થે તારીખ 20/4/2024ના રોજથી આ પરીક્ષાઓ આપણે મોકૂફ રાખવાનું જાહેર કર્યું હતું. જે મોકૂફ રાખેલી તમામ પરીક્ષાઓ ગુજરાતમાં મતદાન દિવસ એટલે કે તારીખ 7/5/2024ના રોજ મતદાન પૂરું થયા પછી આ બાકી રહેલી પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવેલી છે પરીક્ષાઓનું પુનઃ એક વખત આયોજન કરેલ છે. તારીખ 8/5 અને તારીખ 9/5ની પરીક્ષાઓ યથાવત છે અને મોકૂફ રાખવામાં આવેલી 6 દિવસની પરીક્ષાઓ મે માસની 11, 13, 14, 16, 17 અને 20 તારીખના રોજ આયોજન કરવામાં આવેલ છે. તારીખ 12/5/2024ના રોજ ગુજરાત હાઈકોર્ટની ભરતી પરીક્ષા હોય, તારીખ 12/5ની પરીક્ષા મંડળ ખાતે રાખવામાં આવેલ નથી. ઉમેદવારોની માગણી હતી કે તેમને હાલના સરનામા મુજબ કોલ લેટર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવે, જેથી કરીને તેમને નજીકના પરીક્ષા કેન્દ્રો મળે. આ માટે પણ ઉમેદવારોના હાલના પત્રવ્યવહારના સરનામા મુજબ પરીક્ષા કેન્દ્રો નજીકના ફાળવવામાં આવશે. 5,17,418 પૈકીના 2,88,813 ઉમેદવારોએ તારીખ 19/5/2024 સુધીમાં ખૂબ સારી રીતે આ પરીક્ષા પૂર્ણ થયેલ છે.